ઈષ્ટદેવ સ્વામિનારાયણ ભગવાન આજના કથાના વક્તા શાસ્ત્રી સ્વામી કૃષ્ણવલ્લભદાસ સ્વામી વાઘવી દેશની અંદર જેમનું મંડળ વિચરણ કરે છે એવા લક્ષ્મીપ્રસાદ સ્વામી, થાણા મંદિરના સંચાલક સ્વામી શાંતિપ્રિય સ્વામી, વિશ્વવલ્લભ સ્વામી તેમજ ભક્તિ દેવચરણ સ્વામી જાત્રામાં વિચરણ કરેલા છે. ત્યારે ભક્તો જાત્રાનું પુણ્ય લઈને આવ્યા છે અને આપ સૌને બહુ સરસ સમજાવ્યું. તેમજ થાણા આપણે શું પેલું પાર્લા સત્સંગ ભવનથી પધારેલા અક્ષરી વિહારી સ્વામી, તપોવન ગુરુકુળથી પધારેલા ભક્તિ વિહારી સ્વામી વગેરે સંતો મારી સાથે પધારેલા પરબ્રહ્મજીવન સ્વામી, જાત્રામાં ઘણા સંતો પધાર્યા છે. બધા સંતો વતીથી આપ સૌ ભક્તોને જય સ્વામિનારાયણ. હાલો ભક્તો, સરસ મજાની કથા હતી, પણ તમને એક વાત કહું બીજી કે આજનો સમય કાંઈક બદલાતો જારો. સમય બદલાય કે આપે બદલાઈ રહ્યા, કાંઈ ખબર પડે રહી? મને નથી લાગતું સમય બદલાય. સમય બદલાયો? આપણો સમય બદલાયો છે, આપણે બદલાયા છીએ સમયની સાથે સાથે. સમય તો ભગવાન સૃષ્ટિની રચના કરે ત્યારથી 24 જ કલાક છે દિવસની, પણ આપણા માઇન્ડ ચેન્જ થઈ ગયા. આપણા મગજની અંદર જે કંઈ વસ્તુઓ હતી ને બધી ફેરફાર થવા માંડી. આપણે એમ માની કે આ સમય આવો માગણી કરે છે, પણ સમયની સાથે સાથે માનવ માગણી કરે છે કે હવે માણસને શું જોશે. પેલે રતન બાપાના પરિવારમાં 7 ભાઈ, એના પરિવારો આખું સંયુક્ત પરિવાર હતો. તમે બધા બાપ દાદા આ બધા જોયેલા હશે. સંયુક્ત પરિવાર 15-15, 20-20, 25-25 જણા એક પરિવારમાં હતા અને બધા આમ શાંતિથી બેસતા, રોટલા ખાતા, ભજન કરતા, ભક્તિ કરતા. બધું ખોવાઈ ગયું. ક્યાં ગયું? વેસ્ટર્ન કલ્ચર આવવા મળી ગયું. હે બધું વિદેશી. આ બધું હમણાં તો આ શું મોબાઈલ આવી ગયો ને. હા, મોબાઈલને ના નથી પાડવાની. મોબાઈલ વગર કંઈ થવાનું નથી. આજે એક ગલીમાંથી બીજી ગલીમાં ક્યાંય ગૂંચવાઈ ગયા ને ગાડી લઈને તો મોબાઈલની જરૂર પડે. હે પણ મોબાઈલ ભલે રાખીએ આપણે, અને જરૂરી છે મોબાઈલની. મોબાઈલ વગર સમયને અનુલક્ષીને કામ કરવો પડે, પણ રાખો. પણ મોબાઈલની સાથે દરરોજ 300 ને આ રોજની હજારો એપ્લિકેશન એની અંદર આવે, અને એ એપ્લિકેશન પણ આપણે આપણા મોબાઈલમાં ડાઉનલોડ કરી. પણ એ મોબાઈલની સાથે આપણે આપણા જીવનમાં કેટલું અનુકરણ કરવું જોઈએ. બધા મોબાઈલમાં એપ્લિકેશન આપણા માટે નથી બનીએ, છતાં લોકો ડાઉનલોડ કરે. પણ મોબાઈલે આપણને એટલા બધા પાંગડા કરી નાખ્યા, એટલા આપણે સંયુક્ત પરિવારમાંથી એટલા દૂર કરી નાખ્યા કે ભક્તો સમય કેવો થઈ ગયો ખબર? અત્યારે મોબાઈલ એવો બન્યો છે કે બાજુના મકાનમાં આપણો દીકરો બેઠો હોય તો પપ્પાને કાંઈ પણ સમાચાર આપવા હોય તો એને દરવાજો ખોલીને ત્યાં એને કહેવા ના જાય, વોટ્સઅપમાં મેસેજ કરે. સાચી વાત હે? આ આપણો સંયુક્ત પરિવાર હતો કે કાંઈ પણ બાપુજીને આપણે મનની અંદર બેઠા હોય, ઘરમાં સંકલ્પ થાય ત્યારે બાપ દાદા ઘરમાં બેઠા હોય ત્યારે આપણે પૂછવા જઈએ કે દાદા આનું શું થાય? દાદા આનો અર્થ શું થાય? દાદા મને પાંડવો અને કૌરવોની વાત કહો, મહાભારતના ઇતિહાસની વાત કહો, રામાયણના ઇતિહાસની વાત કહો. આ બધું ભૂલાઈ ગયું. અને આપણે બધા વોટ્સઅપમાં, ભાઈબંધના ફ્રેન્ડ સર્કલમાં, ચેટમાં કાંઈ જ ન હોય, કાંઈ જ ન હોય, છતાં એની અંદર આપણે સમય પસાર કરીએ છીએ. પણ ભક્તો, આપણા વડવાઓ, આપણા સંયુક્ત પરિવારમાં જે હતો ને સમય, એ બધું ક્યાંય ચાલ્યું જાય છે, ખબર પડતી નથી. એટલે પશ્ચિમી મીડિયા જગતે આપણા પરિવારને, આપણા સંયુક્ત પરિવારને છીન ભીન કરવા માટે સૌથી મોટામાં મોટી એપ્લિકેશનો નાખી આપણા મોબાઈલમાં, અને આપણે બધા એને અપલોડ કરી મોબાઈલમાં, અને આપણા સંયુક્ત પરિવારને એટલો વેરવિખેર કરી નાખ્યો. અને જ્યાં સુધી સંયુક્ત પરિવાર હતો ત્યાં સુધી આપણું ભારત, આપણો સનાતન વૈદિક ધર્મ, આપણી પરંપરા સુરક્ષિત હતી. આપણે સુરક્ષિત હતા, આપણા બાળકો સુરક્ષિત હતા. હવે આપણે સુરક્ષિત નથી.
તો આપણા બાળકો ક્યાંથી સુરક્ષિત હશે? બહુ વિચારવાનું છે. આપણે આપણા પરિવારને આ સમયમાં, મોબાઈલના સમયમાં, લેપટોપના સમયમાં, યંત્રયુગના સમયમાં સંયુક્ત પરિવાર રાખવો એ આપણી ફરજ છે. હવે આપણે આપણા દીકરાને સંસ્કારો આપવાની વાત એક બાજુ રહી, ભણાવશું એને. કઈ ભાષામાં ભણાવશું? ઇંગ્લિશમાં. સૌથી બેસ્ટ ભાષા આપણે માની લીધી ઇંગ્લિશ. અને જે દિવસ તમે તમારા દીકરાને તમારી માતૃભાષા નહીં ભણાવો, જે દિવસે તમે તમારા દીકરાને માતૃભાષા નહીં ભણાવો તે દિવસે તમે સમજી લેજો આપણા પરિવારમાંથી એ દીકરો ગયો. અને ગયા છે દીકરાઓ આપણા પરિવારમાંથી, અમે જોયા છે. એ આપણા હાથમાંથી ગયા છે, આપણા હાથમાં પાછા નથી આવવાના. એટલા માટે આપણે આપણા દીકરાઓને માતૃભાષા ભણાવવાની ખાસ જરૂર છે. આ ભગત બેઠા છે, દોલતપુર નામ તમે ભગત, રામપુર વેકરાના. આમાં મને સ્વામી વાત કરતા, વિશ્વવલ્લભ સ્વામી એક ભગત અહીં બેઠા હતા, કંઈક CA કરેલું છે, ચાર્ટર એકાઉન્ટર. તો એ ભગત અહીં બેઠા હશે સભામાં, કદાચ એ ચાર્ટર એકાઉન્ટર કરેલા એ ભગતને પૂછા કરો કે આપણી માતૃભાષા કઈ છે. એ માતૃભાષામાં આજે એક પણ સરકારના વિઝનમાંથી કંઈ આપણને મળતું નથી. આપણે ગુજરાતના હોઈએ તો આપણી ગુજરાતી માતૃભાષા હોવી જોઈએ, પણ એમાંથી એક પણ આપણને સરકારે જ્યારે કંઈ પણ ચુકાદો આપ્યો કોર્ટમાંથી ત્યારે આપણી માતૃભાષામાં મળતો નથી. ત્યારે એ જ્યારે ચાર્ટર એકાઉન્ટર એક જે એનું જે ગવર્મેન્ટના રૂલ્સ પ્રમાણે જે એને એકાઉન્ટ કરતા હોય, જ્યારે એની સાઈનો કરતા હોય કે આ સાચું છે ખોટું, ત્યારે માતૃભાષામાં કોઈ જ નથી, માત્ર ઇંગ્લિશમાં જ લખે છે. કારણ આપણે બધા ફસાઈ ગયા વેસ્ટર્ન કલ્ચરમાં, વેસ્ટર્ન ભાષામાં ફસાઈ ગયા. આપણી ભાષા ખબર નહીં ક્યાં ગઈ. અને હકીકત તમને કહું, આપને કોર્ટની અંદરથી કાંઈ પણ ફેસલો આપવામાં આવે છે ત્યારે એ ઇંગ્લિશમાં આપવામાં આવે છે, પણ આપણી માતૃભાષામાં યા તો એની મરાઠી ભાષામાં તમને એ ફેસલો આપવામાં નથી આવતો, અને તમને ખબર નથી હોતી સત્ય હકીકતમાં એ ફેસલો આપના તરફ છે કે બીજાના તરફ છે, સાચો છે કે ખોટો છે, આપણે નથી વાંચી શકતા. એટલા માટે આપણે આપણી માતૃભાષા જાળવવી જરૂર છે. અને માતૃભાષા હશે તો જ આપણે આપણી સનાતન વૈદિક પરંપરા, આપણી સંસ્કૃતિ, આપણો પરિવાર, આપણા દીકરાઓને આપણને સાચવી શકશે. તો જ આપણે આપણા પરિવારને સંયુક્ત પરિવારમાં સમજાવી શકશું. એટલા માટે આપણો જો સંયુક્ત પરિવાર હશે ને તો જ આપણે આપણા પરિવારમાં શાંતિથી બેસી અને ભગવાનનું ભજન કરી શકશું. અને જ્યાં સુધી આપણા પરિવારમાં શાંતિ નહીં હોય ત્યાં સુધી ભજન શાંતિથી નહીં થાય. અને મીડિયા જગતમાં આજે આ બધું શીખવવામાં આવે. તમે સંયુક્ત રહેવાની કાંઈ જરૂર નથી. અને આ ફિલ્મી જગત તો વાત જ મૂકી દો. ફિલ્મી જગતની વાત જ મૂકી દો. ક્યાં આજની ફિલ્મ અને ક્યાં આપણા સાહિત્યકારો, આપણા જે ઇતિહાસકારો જે આપણને આપ્યું હતું ને એ બધું ભૂલાઈ ગયું. બધું ભૂલાઈ ગયું. વેસ્ટર્ન કલ્ચર આવી ગયું બધું. એકાએક પિક્ચરની અંદર લવ સ્ટોરી જ આવે બધી. એક પણ સાચી નહીં પાછી હોય, એક પણ સાચી ન હોય, બધી જ ખોટી હોય. એકાએક તમે પિક્ચર જોજો, એક પણ પિક્ચરમાં તમે જે લવ સ્ટોરી હશે એ સાચી નહીં હોય. એક પણ. તમે વિચાર કરો તો આપણે બધું જ જો ઊલું બનાવે, ખોટું જ બતાવતા હોય તો આપણે કેના ઉપર વિશ્વાસ રાખવાનો? એટલા માટે ભક્તો આપણને આપણા પરિવારને, આપણા સનાતન વૈદિક ધર્મને, આપણી પરંપરાને, આપણો જે સંયુક્ત પરિવાર બચાવવો હોય તો આવી સરસ મજાની કથાઓનું શ્રવણ કરીએ. આવા મોબાઈલમાં પણ એવી એપો ડાઉનલોડ કરીએ જેમાં આપણને કંઈક આપણનું જાણવા મળે. માત્ર જગતનું જાણવાથી આપણું કલ્યાણ નહીં થાય, માત્ર જગતનું વ્યવહાર કરવાથી આપણનું મોક્ષ નહીં થઈ જાય, આપણું પરિવાર પણ સંયુક્ત રહી નહીં શકે જગતનું માત્ર જાણવાથી. તો એ જગતનું જાણવાની જરૂર છે તમને વ્યવહાર માટે, પણ આપણે મોક્ષ માટે આપણા જે ઋષિઓ આપણે જે શાસ્ત્ર આપ્યા છે, આપણે જ્ઞાન આપ્યું છે, એ વૈદિક પરંપરા હતી આપણની, એ જાળવી રાખવા માટે આપણી માતૃભાષા
અને આપણી રાષ્ટ્રભાષા એ ખાસ જાણવાની જરૂર છે. વાલા ભક્તો, આપણને આપણા જીવનમાં આપણા પરિવારને, આપણા ભક્તોને હરસપરસ પ્રેમ, શ્રદ્ધા, ભક્તિ અને જ્ઞાન ભગવાન તરફ આપણું વૃદ્ધિ પામે એવી ભગવાન નરનાદેવના ચરણોમાં જય સ્વામિનારાયણ.